હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો મારો ઘણા દિવસથી મારો બ્લોગ આજે જોકે આવ્યો નહોતો અને આજે અમારે એક ગ્રુપમાં એક રાહુલ છે તો અને એમના વાઈફનું શ્રીમત છે તો અમે ત્યાં જઈએ છીએ. તો તમે લોકો બધા બ્લોગમાં બિના રહેજો. આ બ્લોગ કેવો લાગ્યો એ ખાસ તમે જણાવજો અને બ્લોગ તમે આખો જોજો, ખાસ કરીને કમેન્ટ કરજો. જો અમારા આરવભાઈ આવી ગયા છે, જો તમને બતાવું. આરવ, આ બાજુ આવો અંજવાળામાં થોડો. જો જો અમારે હીરોભાઈ તૈયાર થઈ ગયા છે. અમારે જો વોચ પે લાલ વોચ પહેરી લીધી છે. તો તમે લોકો બ્લોગમાં બિના રહેજો અને ખાસ કમેન્ટ કરજો કે આ બ્લોગ કેવો લાગ્યો. તો ફ્રેન્ડ્સ, હવે મેં પહોંચી ગયા દેસાઈ સુથાર જ્ઞાતિની વાડી આવી ગયા છીએ. હું ને મિત્તલ અમારે તૈયાર. હજી થોડીક વાર છે હજી અહીંયા, અને આગળ તમે બ્લોગ જોતા રહેજો. બ્લોગ પર તમને ખૂબ મજા આવે. તો ફ્રેન્ડ્સ, આ ભાઈ જો અમારે આખી ભાઈનું ટી શર્ટ પહેરાવાઈ ગયું છે તો એના મમ્મીને થોડાક હેરાન કરે છે. અને કલ્પેશભાઈ આવી ગયા છે અમારે, અને એ પણ થોડું એને લેટ થઈ ગયું પણ ટાઈમે આમ પહોંચી ગયા. અને આ અમારે ગ્રુપમાં રેખાબેનની બેબીની હેમાની બેબી છે આયુષી, પણ ગરમી બહુ હતી. જો આ રેખાબેન છે જે આપણને બધાને હાય કરે છે. અને આ જો કલ્પેશભાઈના છોકરાનો છોકરો જયનો છોકરો રુદ્ર, સોરી. અને આ બાજુ અમે બધા બેઠા હતા. પછી એક બાજુ પગલાં પાડવાનું ચાલુ થઈ ગયું હતું, એટલે પગલાંની વિધિ ચાલે છે ફ્રેન્ડ્સ. બધા લોકોએ શરૂ કરી દીધું છે પગલાં પાડવાનું ટાઈમસર. મુહૂર્તમાં સારા એવું મુહૂર્ત હતું. અને શૂટિંગ હું પણ લેતો હતો. એક કેમેરાવાળા ભાઈ, એક શૂટિંગવાળા ભાઈને યારે હું લેતો હતો. એ ભાઈ કહેતા હતા કે આ ભાઈ કોણ છે. અને આ અમારે મોહિનીના ભાઈની બધા છે સાથે. મેં કીધું લાવો હું થોડુંક તમારું શૂટિંગ લઈ લઉં હારે. પછી શૂટિંગ એ લોકોનું પણ લઈ લીધું સરસ મજાનું. અને બહેનોનો ફોટા પડાવતા હતા, પણ બહેનો બે થાકી ગયા હતા બિચારા, હાથ રાખીને. શૂટિંગવાળા ભાઈને ફોટો સરખો આવતો નહોતો એવું લાગે છે મને. હા, મોહિની આગળ પગ તો મૂક્યો છે. હાલો, જોડા બેને કીધું કે આ પૂરું થઈ ગયું. અને પછી આગળ ધીરે પગલાં પાડતા આવતા હતા. અને હું ગયો, મેં કીધું લાવો હું થોડુંક પાછું શૂટિંગ લઈ લઉં. પણ થોડીક ભીડ હતી અને થોડીક ગરમી પણ હતી, એટલે પણ બધાને મજા આવતી હતી. પંખા સરસ ચાલુ. અને આ બાજુ આ રાહુલના બનાવી ઊભા છે, વિચારે છે કે ક્યારે પતશે હવે. હા, અને આ અમારું ગ્રુપ જુઓ, મિત્તલ, અમારા બેન ડિમ્પલ, કોમલ છે. પછી આ બાજુ જુઓ રેખાબેન, આ કલ્પેશભાઈ. બધાને એમ લાગે કે અમે પિક્ચરમાં આવવાના છીએ. એ વ્લોગ બને છે, હાથ ઊંચા કરવા માંડ્યા બધા. અને આ રાહુલ અને એનો ફ્રેન્ડ્સ એ ડિસ્કસ કરે છે કે કયા ગીતના સોંગ ઉપર ડાન્સ કરવો. અને અહીંયા ડાન્સ થશે ફ્રેન્ડ્સ, આ જે સ્ટેજ છે ત્યાં. ને જો સરસ મજાના રાંદલમાં તેડેલા છે. માતાજીનું શુભ કામ આપણે સૌથી પહેલાં કરવું પડે. અને આ રાહુલના પપ્પા છે જે થોડોક ટાઈમ પહેલાં હમણાં ઓફ થઈ ગયા હતા. અને આ હવે ડેકોરેશનની બધી તૈયારી, સીમંત સંસ્કાર ડેકોરેશનવાળા ભાઈ આવી ગયા, ચેક કરે છે કેમ છે બધું. અને અમારા સંજયભાઈ આવી ગયા. અને મેં કીધું લાવો બીજું થોડુંક ડેકોરેશનનું શૂટિંગ લઈ લો. બહુ મસ્ત અમારે રાહુલે ચોઈસ કર્યું છે સીમંત સંસ્કાર. કૃષ્ણ ભગવાન એમના મમ્મી સંજયભાઈ આવી ગયા છે. થોડા મોડા આવ્યા છે, અમારે લેટ થઈ ગયું જમવામાં. અમારે કે હવે આમાં કેરીનો રસ છે કે નહીં, તો કોઈને ખબર નથી કેરીનો રસ છે કે નહીં. અને અમારા રેખાબેનને એક ચશ્મા આવી ગયા છે સરસ મજાના. અને આરવ અમારે થાકી ગયો છે ભાઈ. અને નીરુબા જો અમારા રાજી થઈ ગયા છે. રાહુલ અને નીરુબા બે. રાહુલ અને આ બધા જો ફ્રેન્ડ્સ હવે બલૂન્સ તૈયાર થઈ ગયા છે. બ્લુ ને પિંક એક બહુ મસ્ત કોમ્બિનેશન કર્યું છે. અને લોકોએ એને ડેકોરેશન, છોકરાઓ ફુગાની રાહ જોવા બેઠા છે કે ક્યારે થોડોક અમને પણ આપશે.
પણ આ બધાના હાથમાં સાંજે આવશે. અને અમારે ખુશીબેનને બધાને ગોયણી કરી હતી માતાજીની, તો ખુશીનો પણ અમારે વારો આવી ગયો હતો. તો શૂટિંગમાં લેવા ગયો તો ખુશીનો જ વારો હતો. અમારે ખુશીબેન આવી ગયા છે બ્લોગમાં સાથે સાથે, ને નાના મોટા બધાની સાથે ગોયણી કરી હતી. સરસ મજાના બધાના બાઉલ આપ્યા છે, બાઉલ, નેલ પોલિશ, ચાંદલા અને કાંઈક પૈસા પણ હતા. આ જો અડધું ડેકોરેશન થઈ ગયું છે ફ્રેન્ડ્સ, ખૂબ સરસ લાગે છે. આ રાહુલની અમારી ચોઈસ લાગે છે, જેમના વાઈફનું શ્રીમત છે નહીં, તો જ એટલું સરસ મજાનું ડેકોરેશન હોય. જો દૂરથી કેટલું મસ્ત લાગે છે. અને અહીંયા જ પછી બધા ડાન્સ કરવાના છે, રાહુલના બંને બેન અને એ બધા એમની ભત્રી ભાણકી છે એ. અને હું ને આરો પછી જમવા બેસી ગયા. આરોને અમારે બહુ ભૂખ લાગી હતી. જો સરસ મજાની પૂરી, રોટલી, ઢોકળા, કેરીનો રસ, ઊંધિયું, જો ખુશી આવી ગઈ છે અમારે. અને અવાજ બહુ આવતો હતો ફ્રેન્ડ્સ. અત્યારે હું બોલું છું તમને લોકોને કાંઈ સમજાશે નહીં, જો કારણ કે બહુ બધાનો અવાજ હતો, બાળકોનો અવાજ. અને લેડીઝને તમને બધાને ખબર છે, કોઈ લેડીઝ મૂંગા બેઠે નહીં થોડી વાર માટે, એટલે એટલો બધો અવાજ આવતો હતો. એટલે મેં થોડુંક એડિટિંગ કરી નાખ્યું. અને આ મારે ઢીંગલી બેન છે, હેમાની, આયુષી, હિંચકામાં અમને બધાને કે સૂઈ ગઈ છે. બેન અંદર સૂતા સૂતા રમતા હતા, જો એક બલૂન્સથી. જો આમ ફરે ને આમ ફરે ને આમ ઘા કરે ને અમારા આરો ભાઈ કે લાવો ને પપ્પા બહાર કાઢે. અને રેખાબેન કહે છે કાંક, મને ખબર નથી શું કહે છે. અને આ અમારા મિત્ર સ્વામી બધા જમવા બેસી ગયા છે. અને અમારે કોમલ એમ કહે છે કે જમવાનું નથી, તમે ઘરે વ્યા જાઓ એમ કહે સ્વામી. જો જો જો. અને આ બેન અમારે થોડાક શર્મા છે, ટૂંક સમયમાં રાજકોટ જવાનું છે આ બેનને અમારે, એટલે. અને આ ભાઈના જે વાળ છે તમે ખાસ કહેજો કે ઓરિજિનલ છે કે વીક છે. જો એ આ ભાઈ, જો એ આ અમારા સંજયભાઈ. તો ફ્રેન્ડ સરસ મજાનું જમવાનું ચાલુ થઈ ગયું છે. જમવાનું વાગ્યા છે અત્યારે 2. સરસ મજાના બધા બહુ ભૂખ્યા થઈ ગયા હતા. જો જમવાનું ચાલુ થઈ ગયું. આ ભાઈ અમારા જો એક્ટિંગ કરે છે, એલા એલા એલા, એ વાહ 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 વાહ. ધ્રુવ કેમ છે? મજામાં? ધ્રુવ આવી ગયો છે, એને જઈ એની ઓફિસેથી એક જોબ ઉપરથી જમવા જમવા માટે પધાર્યા છે. અને ધ્રુવ અમારે કહે છે કે રસ બહુ જોરદાર છે, કેરીનો રસ 1 નંબર છે ને ધ્રુવ. અમારે જાનુની વિયા ગયા છે. જાનુને અમારે રુદ્ર રોવા માંડ્યો છે, તો જાનુની મૂકીને વિયા ગયા એને લેવા. અને રેખાબેન હજી અમારે ધીરે ધીરે જમવાનું હાલે છે. એને રેખાબેન તમને કેમ લાગ્યો રસ? બહુ સરસ છે ને? જય દમાલું કેમ છે? 1 નંબર, પરફેક્ટ છે ને? અને અમારા સંજયભાઈ જો બધા માટે રસ, પૂરીનું શાક લઈ આવ્યા છે. એને જમી લીધું છે અને અમારા બધાની સેવા કરે છે. આવો. વાહ વાહ. હજી એક વાર, વન્સ મોર. વાહ સંજયભાઈ વાહ. અને સંજયભાઈને એને જવાનું હતું ભાભીને ને એને જોબ ઉપર, એટલે એ લોકો સ્ટાર્ટિંગમાં પહેલાં ફોટો શૂટિંગ માટે આવી ગયા હતા. તો મેં પણ થોડોક વ્લોગમાં લઈ લીધું. અને અમારે રાહુલ બિચારો જો થાકી ગયો છે, આટલા દિવસના ઉજાગરા, એકલા ઘણી બધી દોડાદોડી કરી, ફોટાનું શૂટિંગનું, સ્ટેજ, જમણવાર, ઘણું બધું બિચારાએ કર્યું. કાર્ડ છપાવ્યા, બધાને દેવા માટે ગયા, થાકી ગયો હતો. અને આ ભાઈ જો અમારે મામા કરતો મારી ઘરે રમવા આવી ગયો હતો. એને પણ તરસ લાગી હતી, ઠંડી સોડા પીવી હતી. અને આ પાછું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. સરસ મજાના બાલકૃષ્ણ ભગવાનને રાખ્યા છે. અને રાધાજી છે, માતાજીના છોકરા બધા રમવા માંડ્યા છે.